દાતા પોલીસ ક્વાર્ટરમાં એક કોન્સ્ટેબલની પત્નીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. લગ્નના 2 જ વર્ષમાં બનેલી આ ઘટનાના પિયર પક્ષે આત્મહત્યા નહીં પણ હત્યાનો આક્ષેપ કરી ડીવાયએસપી પાસે ન્યાયની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાતા પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્ની રહસ્યમય સંજોગોમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. સામાન્ય રીતે જ પોલીસ લોકોની સુરક્ષા અને ગુનો ઉકેલવાનું કામ કરે છે. તે જ પોલીસના આંગણે પત્નીની શંકાસ્પદ મોત થતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કેસમાં સૌથી મોટી શંકાસ્પદ કડી સામે આવી છે કે મૃતક યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં તેના કોન્સ્ટેબલ પતિ સિવાય અન્ય કોઈ રૂમમાં લટકતી જોઈ નથી. પડોશીઓ, પોલીસ લાઇનના અન્ય સ્ટાફ કે યુવતીના પિયર પક્ષના લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પતિએ ઉતાવળે પતિના મૃતદેહને ફાંસો ખોલીને નીચે ઉતારી લીધો હતો. આ બાબતને જ પિયરે આ પક્ષે મુખ્ય હથિયાર બનાવીને આક્ષેપ કર્યો છે કે જો યુવતીએ જાતે આત્મહત્યા કરી હોત તો પોલીસ હોવા છતાં પતિએ પંચનામું કે ઉચ્ચ અધિકારીઓ આવ્યા પહેલા લાશને કેમ અડી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કેમ કર્યો. મારી ભત્રીજી છે જે બનાવ બન્યો છે એ ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે. જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે. તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. દીકરીના અકાળે અને શંકાસ્પદ મોતના સમાચાર મળતા જ પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં દાતા દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યા છે કે દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાય છે. આ આક્રોશને પગલે દાતા પોલીસ મથક બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચારો કર્યા હતા. પોતાની જ લાઇનનો મેટર હોવાથી તપાસમાં કોઈ પક્ષપાત ના થાય તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસે મૃતદેહને પેનલ પીએમ અને એફએસએલની ટીમ બોલાવી ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. જેથી પીએમએ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આત્મહત્યા છે હતી કે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.